મિત્રો આજે અમે આવ્યા હતા ઔષધ ગ્રહણ કરવા. હવે એમાંનો એક આ ઔષધનો પરિચય હું તમને કરાવું, જેનું નામ છે નગોડ, જેનું નામ તો તમે ઘણી વખત સાંભળ્યું હશે. આજે એમના દર્શન પણ કરી લો. આ નગોડના પાનની ઓળખ કરીએ તો આના પાન આ પ્રકારના અને એની પાછળના ભાગેથી એ સફેદ હોતા હોય છે. આ નગોડનો ઉપયોગ ઘણી બધી જગ્યાઓએ થતો હોય છે. જેમાંનો ફેમસ ઉપયોગ છે એ આ નગોડના પાનનો કાઢો બનાવી અને જ્યારે પીવામાં આવે ત્યારે ગ્રદ્રસી એટલે કે સાયટિકા જેવા રોગમાં ખૂબ ઉપયોગી થતું હોય છે. સાથે આની જે પેસ્ટને જ્યારે ગરમ કરી અને લેપ તરીકે ઉપયોગમાં લેવામાં આવે ત્યારે પણ સાયટિકાનો દુખાવો છે ખાસો એવો ઓછો કરી દેતો હોય છે. સાથે આ નગોડ એક એવા પ્રકારનું વૃક્ષ છે કે જેના રસને નીચવી અને પીવામાં આવે બાટકી જેટલું તો સીરસના રોગોમાં પણ ફાયદો કરતો હોય છે. આ જે રસ 1-2 ચમચી જો બાળકોને આપવામાં આવે તો કરમિયાને દૂર કરતો હોય છે. આનો હજી એક ફેમસ ઉપયોગ જે ખૂબ જ પ્રચલિત છે એ આમના તેલનો ઉપયોગ, કે જે માલિશ માટે ઘણા બધા વાયુના દુખાવાના રોગોમાં આ એક અમૃત સમાન આનું તેલ બનતું હોય છે. તો આવા જ પ્રકારની આપણી ઔષધોનો ઓળખ કરી અને એમનો પરિચય લઈ અને લોકો સુધી પહોંચાડો, જેથી કરી અને વનસ્પતિ અને સાથે સાથે પર્યાવરણ આ વિશેની જાગૃતિઓ લોકોમાં આવતી રહે.